નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ગુજરાતના રાજ્યપાલ અંકલેશ્વરની 2 દિવસીય મુલાકાતે છે, ત્યારે તેઓએ અંકલેશ્વરના નવા કાસિયા ગામે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યો હતો અને ત્યારબાદ સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈંધણ બચાવો અભિયાનમાં જોડતા તેઓ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. આ બાદ અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામમાં ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું તથા ગ્રામજનોએ વાવેલા વૃક્ષોનું જતન કરી તેની જવાબદારી સોંપીને ગામને હરિયાળું બનાવવાનો અનુરોધ કર્યો હતો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે વૃક્ષારોપણ બાદ ગુજરાત પોલીસ દળ દ્વારા રાજ્યપાલને સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સાથે સ્વચ્છતાનો સંદેશ આપવા રાજ્યપાલે ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગામના લોકો સાથે સાફ સફાઈ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અમલીકરણ અધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. जो हमें जीवन देती है, अरे हमारी जन्मदात्री माँ तो 10-12 महीने दूध पिलाती है, लेकिन ये धरती माँ तो जन्म लेने से लेकर अंतिम यात्रा तक दूध और घी, मक्खन, अन्न, फल, साग भाजी सब कुछ खिलाती है. उस माँ को इतना जहरीला कर दिया और मंदिर में जाके पूजा करते हैं, भगवान सुनेगा किसी की? ये सब अपराध है, पाप है. हमें जीवन किसी को दिया नहीं तो जीवन लेने का अधिकार क्या? जब हम किसी को जीवन दे नहीं सकते तो जीवन लेने का अधिकार हमारा नहीं है, लेकिन हम ये कर रहे, इसी को पाप बोलते हैं. कितने जीव जंतु हमने मार दिए, कितने जीव जंतु जो प्रकृति को संतुलन को बनाते वो मौत के घाट उतार दिए. सारे अस्पताल कैंसर रोगियों से भर दिए. इस समय गुजरात में आज के दिन बता रहा हूं, અંકલેશ્વર એપીએસ નો મહાકૌભાંડ, ડીપીએમસી થી સીએસઆર ફંડ સુધી કરોડોના ગોટાળાની ચર્ચા, ફાયર સેફટીના નામે ફક્ત કટકી, એપીએસ સામે ઉદ્યોગકારો અને રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચમાં તમારું સ્વાગત કરું છું. આપણે એપીએસ અંગે જે ડીપીએમસી નો જે કૌભાંડનો અહેવાલ હતો તે નિહાળ્યો અને ડીપીએમસી ના કૌભાંડની અંદર કોણ કોણ સામેલ છે એ અંગે પણ નિહાળ્યું. આજે એપીએસ ના વધુ એક કૌભાંડ અંગે તમારી સામે ખુલાસો કરવા જઈ રહ્યા છે, કારણ કે એપીએસ એક સંસ્થા નથી, પરંતુ આ કૌભાંડો નું મહાગઠબંધન ચલાવતી સંસ્થા છે. નિહાળો મહાકૌભાંડનો વિશેષ અહેવાલ. અંકલેશ્વરના એપીએસ અને ડીપીએમસી ને લઈને જે અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે, ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસી રેસિડેન્સ ના રહેવાસીઓ અને ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ઉદ્યોગકારો અને રહેવાસીઓ દ્વારા એપીએસ ના સંચાલકો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વર્ષોથી ચેરમેન પદે ચીપકી રહેલા અતુલ બુચ અને વાઇસ ચેરમેન શ્રી નિવાસન પર માત્ર રૂપિયા ભેગા કરવાની રાજનીતિ ચલાવવાના આરોપો ઉઠી રહ્યા છે. લોક ચર્ચા મુજબ ડીપીએમસી માં કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં પણ ફાયર ટેન્ડરો, આધુનિક સાધનો અને પૂરતી એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન કરવામાં આવી. જો પારદર્શક કામગીરી થઈ હોત તો આજે અંકલેશ્વરનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાજ્યમાં મોડેલ બની ગયું હોત, પરંતુ હાલ સ્થિતિ કુવાના દેડકા જેવી બની ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. માત્ર ડીપીએમસી જ નહીં, પરંતુ એપીએસ દ્વારા સીએસઆર ફંડમાં પણ મોટા ગોટાળા કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અંકલેશ્વર અને દહેજની મોટી કંપનીઓ પાસેથી પર્યાવરણના જતનના નામે કરોડો રૂપિયાનું ફંડ લાવવામાં આવ્યું હોવા છતાં જમીન પર કોઈ કામ બરાબર થયું હોવાના સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે પર્યાવરણ બચાવવાના નામે આવેલા ફંડનો મોટો હિસ્સો કથિત રીતે ગબન કરી જવામાં આવ્યો છે. હદ તો ત્યારે થઈ જ્યારે એપીએસ હેઠળ ચલાવવામાં આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સેફટીના કોર્સ અંગે પણ લોકોમાં સવાલો ઉઠવા લાગ્યા છે. લોક ચર્ચા મુજબ વિદ્યાર્થીઓએ સેફટી કરતા સિસ્ટમમાં ગોટાળો કેવી રીતે કરવું
તે એપીએસ સંસ્થામાં શીખવાડવામાં આવી રહ્યું હોવાના કટાક્ષો થઈ રહ્યા છે. આ આખા મામલે હવે ઉદ્યોગકારો, રહેવાસીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠી રહ્યા છે. એપીએસ ના જે અધિકારીઓ છે, ચેરમેન, વાઇસ ચેરમેન પાસે પત્રકાર પરિષદ કરીને ખુલાસો કરવાની માંગ કરી છે. એપીએસ અને ડીપીએમસી ના કથિત કૌભાંડો અંગે વધુ મોટા ખુલાસા જોતા રહો લાઈવ વર્ક ન્યૂઝ ચેનલ પર. નિહાળો આવતા અંકે. નમસ્કાર. અંકલેશ્વરના સારંગપુર ગામના આવેલ વીજ કંપનીના પુલ જર્જરિત હાલત થઈ જતા કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર રહેશે કોણ? એક તરફ સરકાર અને વીજ કંપની ડિજિટલ ઇન્ડિયાના નામે સ્માર્ટ મીટર લગાવીને પોતાને સ્માર્ટ ડીજીવીસીએલ સાબિત કરવામાં પડી છે, ત્યારે બીજી તરફ જમીની હકીકત કંઈ જુદું જ અને ભયાનક ચિત્ર રજૂ કરી રહી છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગરમાં ડીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે, જેના લીધે સ્થાનિક રહીશોના જીવ અદ્ધર થઈ ગયા છે. લક્ષ્મણનગરમાં આવેલો આ વીજ કંપનીનો પોલ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ વીજ પોલ વચ્ચેના ભાગેથી આખો તૂટી ગયો છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તે રીતે નમી પડ્યો છે. સૌથી મોટી ચિંતાની વાત તો એ છે કે આ નમેલા વીજ પોલ પરથી હજુ પણ હજારો વોલ્ટના જીવંત વાયરો પસાર થઈ રહ્યા છે. આ રહેણાંક વિસ્તાર છે જ્યાં નાના બાળકો રમે છે અને લોકોની સતત અવર જવર રહે છે. જો આ પોલ તૂટી પડશે તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિક રહીશોનો આક્રોશ એકદમ વ્યાજબી છે. લોકોનો આરોપ છે કે તેઓએ ડીજીવીસીએલ તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં એર કન્ડિશન ઓફિસમાં બેઠેલા અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. ડીજીવીસીએલ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ડીજીવીસીએલ કોઈ નિર્દોષનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે અને કોઈકનો જીવ જશે તો તેનો જવાબદાર કોણ? શું ત્યારે અધિકારીઓ પોતાની એસી કેબિનમાંથી બહાર આવશે? લાઇટ બિલ વસૂલવામાં એક દિવસનો પણ વિલંબ ન ચલાવતી ડીજીવીસીએલ કંપની જનતાના જીવના જોખમે આટલી આળસુ કેમ બની જાય છે? સ્માર્ટ મીટર થોપતી કંપની પોતાના વીજપોલ ક્યારે સ્માર્ટ અને મજબૂત બનાવશે? સ્થાનિકોમાં હાલ ભારે આક્રોશ છે અને તંત્ર વહેલી તકે જાગીને આ જોખમી પોલને બદલે તેવી લોકમાંગ उठवा पामी है। हमारे यहाँ एक खामला है जो बिल्कुल टूट गया है, उसका लिखित एप्लीकेशन 11/4/2026 को दिया गया है। 11/5 को मैं मीटर लाइट बिल भरने गया तो वहाँ भी मैंने मौखिक बोल के आया हूँ। कस्टमर केयर नंबर पे भी मैं कॉल किया हूँ, उसका भी रजिस्ट्रेशन कंप्लेंट नंबर है, लेकिन इस पर कोई सुनवाई नहीं हो रही है। ऊपर से मैंने आज स्मार्ट मीटर लगाने के लिए कल आए थे, उनको भी बोला गया तो उन्होंने फ़ोटो निकाल के भेजा, कौन सा साहब को भेजा अपने को पता नहीं, वो नंबर भी दिए। तो वो नंबर पे जब मैं कॉल लगाया तो वहाँ से जवाब मिला कि भाई खंभा क्यों चेंज करने का। मैं बोला साहब आपको 11/4 को लिखित नोटिस दिया गया है, कंप्लेन किया गया है, तो 11/5 को मैं मौखिक बोल के आया हूँ। तो पर भी आप बोलते कौन तो बोलते हैं फिर फोटो भेजो। मैं फिर दोबारा कल मैं फोटो भेजा हूँ खमला का, और उसके बाद भी अभी तो 2 फ़ोन लगाता हूँ तो फ़ोन भी नहीं उठाते, कोई जवाब ही नहीं मिल रहा है हम लोग को। अभी कस्टमर केयर में लगाता हूँ तो भी फ़ोन नहीं उठा रहे, सब जगह कहीं कोई अथी नहीं सुनवाई हो रही है। अब जब कब खंभा गिर जाएगा और क्या एक्सीडेंट हो जाएगा उसकी पूरी जिम्मेदारी डीजीपी से सकता है। आकर के इसको देखा जाए कि क्या पोजीशन में है। और स्मार्ट मीटर वाले तो आते हैं जब सब आदमी सोए रहते हैं तो स्मार्ट मीटर लगा के चले जाते हैं। पब्लिक को पता नहीं, मकान मालिक को पता नहीं कि कब मीटर चेंज हो गया है। और लोगों को बोलते हैं कि नहीं फर्जियात है कि लगवाना पड़ेगा, ये कंप्लेंट नया रूल्स है। जबकि वीडियो में बता रहे हैं कि मैंने ऊर्जा मंत्री की नहीं, ऐसा नहीं, कोई प्रावधान नहीं, लेकिन इन लोगों को कहना है कि नहीं लगाना जरूरियात है, नहीं लगाओगे 2-3 महीने के बाद आके पावर कट जाएगी। आप અંકલેશ્વરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા ભારતના વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવી ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। આ અંગે મૌન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં દેશની સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસો અને ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ગાયને વિશેષ સ્થાન આપવાની વિનંતી કરવામાં આવી છે। આવેદનમાં જણાવ્યું છે કે ભારતના વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓ ધરાવતો દેશ છે, જ્યાં ગાયને પ્રાચીન સમયથી માતૃત્વ, આસ્થા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે। ભારતીય કૃષિ વ્યવસ્થા અને
ગ્રામ્ય જીવનમાં પણ ગાયનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. લેખિત રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાથી દેશની સાંસ્કૃતિક એકતા વધુ મજબૂત બનશે અને કરોડો લોકોની ધાર્મિક લાગણીઓને સન્માન મળશે. આ સાથે સરકાર ગૌ સંરક્ષણ અને ગૌ સેવા માટે વધુ અસરકારક પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. બકરી ઈદ પૂર્વે યોજાયેલ આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના બખ્તિયાર પટેલ, શરીફ કાનુંગા સહિતના આગેવાનો અને હિન્દુ સમાજના વિનય પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. ભારત દેશ એટલે વિવિધ ધર્મોનો દેશ, ભાઈચારો અને એકતા એ આપણા દેશની હંમેશાથી ઓળખ રહી છે. વિશ્વમાં વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવતા દેશમાં જ્યારે લાખો કરોડો લોકોની જે આસ્થા છે એ આસ્થામાં એની સૂરમાં સૂર પુરાવવા માટે અને સમર્થન આપવા માટે અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો તથા યુવાનોએ એક પહેલ ઉપાડી છે કે આપણે આ દેશમાં જે લોકોની માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, એ માટે અમે સૌ આજે અમારો અવાજ સરકારશ્રી સુધી પહોંચાડવા એક મૌન કાર્યક્રમ મારફતે કે એક મૌન કાર્યક્રમ અમે આજનો દિવસે આયોજન કર્યું છે કે અમારો અવાજ સરકારશ્રી તરફ પહોંચે કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, જેથી ભારત દેશમાં ભાઈચારાની ભાવના ઊભી થાય, પરસ્પર પ્રેમ ભાવ, સમભાવ અને સદભાવની ભાવના આ દેશમાં ઊભી થાય અને ભારત દેશ પ્રગતિ તરફ વધે. એ જ ઉદ્દેશ્ય સાથે આજે અમે સૌ આગેવાનો અમારી માંગને કરવા માટે અહીં આવ્યા છીએ અને અમે આ પહેલા પ્રધાનમંત્રી શ્રી તથા રાષ્ટ્રપતિ શ્રીને પણ અરજી કરી છે, આવેદનપત્ર આપ્યું છે કે આ ભારત દેશની એકતા જળવાય, પરસ્પર પ્રેમ ભાવના ઊભી થાય એ માટે આપણે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપીએ. બસ એટલી જ અભ્યર્થના સાથે અહીં અમે બધા ભેગા થયા છે. જય હિન્દ. આલી કાછિયાવાડમાં પેવર બ્લોક રોડ તોડી ગટરની કામગીરી કારણે સ્થાનિકોમાં રોષ. મીડિયામાં અહેવાલ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યો. ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં આવેલી આલી કાછિયાવાડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રોડ પર પેવર બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે કામગીરી પૂર્ણ થયા બાદ રોડ તોડી ગટરની કામગીરી શરૂ કરાતા વિસ્તારના રહીશોમાં અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સાથે જ કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર મામલો મીડિયામાં પ્રસારિત થતાં નગરપાલિકાનું વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. લાંબા સમયથી અટકેલી કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાવી કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પૂર્ણ કરવામાં આવી હતી. આ બાબતે કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે મીડિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મીડિયાના અહેવાલ બાદ જ પાલિકા તંત્ર જાગૃત બન્યું છે. આ સાથે તેમણે પાલિકાની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોન્ટ્રાક્ટર પાસેથી રોડના થયેલા નુકસાનની રકમ વસૂલ કરવાની પણ માંગ કરી હતી. પહેલા તો ભરૂચ જિલ્લાના પત્રકાર મિત્રો તેમનો સૌથી વધારે બે હાથ જોડીને આભાર માનું છું કે આટલા ધમધમતા તાપની અંદર તમે ભરૂચ જિલ્લાની જનતાને અને અમારા મધ્યમ વર્ગની જનતા, ગરીબ જનતા જે રોજ લાવીને ખાય છે, રોજ લાવીને એ કરે છે, અને જે હાલી અમારું કાછિયાવાડ છે વોર્ડ નંબર 8નું અને ભરૂચ શહેરના તમામ વિસ્તારનું કવરેજ કરીને તમે સાચી વાતને વાચા આપો છો. તમે સાચી વાતને વાચા આપી એટલે જ આજ તરત કામ થયું છે, બાકી હજુ બી કામ ના થાત. કારણ કે આની અંદર અમુક મિલીભગતોને કામ છે. ક્વોલિટી વાઇઝ હજુ બી કામ થયું નથી. અત્યારે પણ ક્વોલિટી વાઇઝ કામ થતું નથી. અને આ ડબલ જે કામ થયું છે, ગટર પાછળ પથ્થર, એક બ્લોકની પાછળ ગટર અને ગટરની ઉપર પથ્થર, એટલે વારા પરથી વારા જે કામ થયું છે તેના માટે હું સ્પેશિયલ પિટિશન કરવાનો છું. આ ભરૂચની બોડી જનતાના પૈસા છે, નહીં કોઈ આની કંપનીના પૈસા કે બીજી કોઈ કંપનીના પૈસા. આના માટે હું કલેક્ટર સાહેબને 258માં જઈને રજૂઆત કરવાનો છું કે આનું વળતર કોની પાસે લેવાનું, કયો અધિકારી જવાબદાર બને, તેની પાસે વળતર લો કે બોડી પૈસાના પ્રજાના પૈસા છે અને તાત્કાલિક નગરપાલિકાની અંદર જે પણ જવાબદાર અધિકારી હોય એ પૈસા જમા કરાવે. નહીં તો આના માટે અમારે જે પણ જગ્યાએ રજૂઆત કરવાની છે કરીશું. ધમધમતા તાપની અંદર આપ સૌ મિત્રો આવ્યા અને સાચી વાતને વાચા આપી ને આ લોકોનું ઝડપી કામ થયું એ બદલ પત્રકાર મિત્રોનો આભાર માનું છું.
રાજ્યભરમાં પિઝા અને પંજાબી વાનગીઓના કેફે આઉટલેટ ખોલવાના બહાને એક દંપતીએ અંદાજે 20 લાખની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો હતો. રાજ્યભરમાં પિઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને એક દંપતીને અંદાજે 20 લાખની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. વર્ધિયન અને કુલચા કાફેના નામે ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી રોકાણકારોને છેતરવામાં આવતા ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, જેમાં પોલીસે મહિલા અને તેનો એક સાગરીતને તેઓને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેમની પત્ની વૈભવી શેરેએ દેશભરમાંથી 60 જેટલા ફૂડ સ્નેક્સ આઉટલેટ શરૂ કરવાની યોજના બનાવી હતી અને રોકાણકારો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું, પરંતુ વાસ્તવમાં માત્ર 18 જેટલા જ આઉટલેટ શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના આઉટલેટ્સ અંગે ખોટા વાયદા અને બહાના આપીને રોકાણકારોને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડનો ભોગ માત્ર રોકાણકારો જ નહીં પરંતુ સામાન્ય વર્ગના લોકો પણ બન્યા છે. સુરત, વડોદરા સહિતના શહેરમાં આલુ ટિક્કી, પિઝા અને અન્ય ફાસ્ટફૂડ સામગ્રી તૈયાર કરતી 40થી વધુ મહિલાઓ તથા 50થી વધુ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. પગાર નહીં મળતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે. આ નોકરિયાત લોકો પણ હાલમાં પોલીસ મથકમાં ધક્કા ખાઈ રહ્યા છે. આ સમગ્ર મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે આશિષ નેલ્સનભાઈ ક્રિશ્ચિયન સામે આવીને થયેલી છેતરપિંડી બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે રોકાણકારોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે મહિલા આરોપી વૈભવી શેરે અને જયમીન ડોંગરેની પોલીસે અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે મુખ્ય આરોપી સૌરભ શેરે ને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આર્થિક વ્યવહારો, રોકાણો અને ફ્રેન્ચાઇઝી કરારો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હા, ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે. આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ પિયર્સની, અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં. તો જે કોઈએ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એમનો સંપર્ક કરવો. આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો. એ પૈકી આ ફરિયાદી છે આશિષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચિયન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી. ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી. આ રીતે આ ફરિયાદી આશિષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એ પૈકી 3 પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે. એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે, અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી. તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે. તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહેલી છે.